સાવરકુંડલા શહેરમાં આવેલું છે આ રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિર કે જે અમરેલી જિલ્લાનું પ્રથમ એવું મંદિર છે કે જ્યાં 3 લિંગ છે. તુષારગીરી પ્રવીણગીરી છે. અમે રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિરના પૂજારી છીએ. રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ 1347ની સાલમાં પ્રગટ થયેલા છે. જ્યારે સાવરકુંડલાનો વસવાટ નહોતો ત્યારે કુંડલપુર નામનો ટીંબો કહેવાતો. ત્યારે ડુંગરના વાણિયાને રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ સપનામાં આવેલા અને એણે કીધું કે ભાઈ તું આ જગ્યાએ જાય જ્યાં તને સોપારીને સાક્ષી દેખાય ત્યાં ખોદજે, જ્યાં હું બેઠો છું. એટલે એ લોકો આવ્યા જે સોપારીની દેખાણ ત્યાં ખોદ્યું એટલે વાય થાય ને વાયનું પાણી તેજાબ જેવું હતું અને એની અંદર બે શિવલિંગ રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા છે. એટલે એક હારે 2 શિવલિંગ હતા એટલે એનું નામ રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર પાડવામાં આવ્યું છે. અને અહીંયા શ્રાવણ મહિનામાં હજારો માણસોની ભીડ થતી હોય છે અને દર સોમવાર અને આખો મહિનો અલગ અલગ બધા શણગારથી સુશોભિત કરવામાં આવે છે. અને એક થાળામાં 2 શિવલિંગ ગુજરાતમાં રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ છે બીજે ક્યાંય છે નહીં. અને એક થાળામાં 2 શિવલિંગ ના રખાય એટલા માટે સાથે શાળીગ્રામ પધરાવેલા છે. દેવોનો દેવ મહાદેવનો હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનામાં સાવરકુંડલા શહેરમાં રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર એક એવું મંદિર છે કે જ્યાં એક થાળામાં 2 શિવલિંગ બિરાજમાન છે, જેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી આવે છે. સાવરકુંડલા શહેરમાં આવેલી નવલી નદીના કિનારે આ અલૌકિક અને આલિશાન દેખાતું રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા એ છે કે એક જ થાળામાં 2 શિવલિંગ અને 1 શાલિગ્રામ એમ કરીને કુલ 3 શિવલિંગ છે. અહીં સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં લોકો આસ્થા સાથે આવે છે. અલૌકિક અને દુર્લભ શિવલિંગનો ઇતિહાસ ઈસવીસન 1347માં એક એવી સમયે આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. સાવરકુંડલાનું મૂળ નામ કુંડલપુર હતું અને કુંડલપુરનો એક ગાયા ટીંબો હતો અને આ ટીંબા ઉપર આ સ્થાપના કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર ખાતે આસ્થાભેર આવે છે. શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં લોકો અહીં પૂજા અર્ચના કરવા આવે છે. દર સોમવારે 101 દીવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. તેમજ વિશેષ ધાર્મિક પ્રસંગોનું આયોજન પણ આ રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર ખાતે કરવામાં આવે છે. રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિર ખાતે વિશેષ શણગાર કરવામાં આવે છે. રાત્રિના સમયે રોશનીથી આ મંદિર ઝળહળી ઉઠતું હોય છે. અહીં દિન પ્રતિદિન મોટી સંખ્યામાં લોકો પૂજા અર્ચના કરવા પણ આવે છે. અમરેલી જિલ્લાનું સૌથી જૂનું અને ઐતિહાસિક પૌરાણિક આ મંદિર છે.